નમસ્કાર મિત્રો, આજની નવી વાર્તાની અંદર તમારા બધા જ મિત્રોનું સ્વાગત છે. અને ભૂમિ જે કર્યું એ તમે સાંભળશો તો ખરેખર તમારા બધા જ લોકોના હોશ ઉડી જશે. તો છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. મારું નામ ભૂમિ છે અને મારી ઉંમર 29 વર્ષની છે. ભલે જિંદગીએ મને ઘણા ઝટકા આપ્યા છે, પણ આજે પણ હું મારી જાતને નબળી પડવા નથી દેતી. અને મારો દેખાવ એકદમ સાધારણ છે, પણ છતાં આકર્ષણ છે. લાંબા સીધા વાળ, ગૌણ વાન અને આંખોમાં એક અલગ જ ચમક છે. હું એટલી સુંદર છું કે વાત જ ન કરો. મારા લગ્ન ધામધૂમથી ગાંધીનગરના એક કાપડના વેપારી કમલ સાથે થયા હતા. અને આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવે છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી, એટલે કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, અન્યથા ન જોતા. એટલે મિત્રો, દિલ ઉપર ના લેતા. વાર્તા સાંભળો, મોજ કરો અને મને સપોર્ટ કરતા રહેજો. મિત્રો, કમલ સ્વભાવે બહુ જ દયાળુ હતો અને અમારું જીવન ખૂબ જ સરસ ચાલતું હતું. પરંતુ ઓલું કહે છે ને કે વિધાતાના લેખ કોણ ભૂસી શકે. લગ્નના 5 વર્ષમાં જ એક ગંભીર બીમારીના કારણે કમલનું અવસાન થઈ ગયું હતું. ત્યાર પછી હું સાવ એકલી થઈ ગઈ હતી. અમારે કોઈ સંતાન ન હતું. પતિના ગયા પછી સાસરિયાવાળાએ પણ મને ઘરેથી કાઢી મૂકી હતી, કારણ કે મને બહુ જ સમજતા હતા. એટલે મારો કોઈ મોટો સહારો ન હતો. એટલે હારી થાકીને હું પાછી મારા પિયર સાબરકાંઠાના એક નાનકડા એવા ગામડામાં આવી ગઈ હતી. પિયરમાં મારા માતા પિતા ન હતા. મને મારા પિતરાઈ ભાઈઓએ આશરો આપ્યો હતો. પણ મિત્રો, પારકા ઘરે ક્યાં સુધી બોજ બનીને રહેવું, એવું મને લાગતું હતું યાર. ખરેખર મિત્રો, એવું જ થાય ને આપણને, બીજું તો શું થાય યાર. ગામના લોકોની નજરો પણ મને ખૂંચતી હતી, એટલે કે ખરાબ નજરે જોતા હતા. તેથી મેં નક્કી કર્યું હતું કે હું કોઈના પર નિર્ભર નહીં રહું અને પોતાની મહેનતથી જ જીવીશ. હવે ગામમાં જ એક બહેન પોતાના ઘરે નાનો એવો પાપડ અને ખાખરા બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચલાવતા હતા. એટલે મેં ત્યાં જઈને કામ માંગ્યું હતું. હવે મને રોજનું ભાડું એટલે કે મજૂરી મળવા લાગી હતી અને રોજ વધારે ગામની 7-8 સ્ત્રીઓ ભેગી થઈને પાપડ વણતી હતી અને મસાલા પણ તૈયાર કરવા લાગી હતી. અને ત્યાર પછી ખાખરા શેકવાનું હું કામ કરતી હતી. અને મિત્રો, હું ઝડપથી અને ચોખ્ખાઈથી પાપડ વણતી હતી. એટલે ગૃહ ઉદ્યોગના માલિક પણ મારા કામથી ખૂબ જ ખુશ થતા હતા. અને મિત્રો, ગમે ત્યાં કામ કરીએ પણ આપણે સારું જ કામ કરવાનું. પણ એ જ દિવસોમાં પાપડ અને ખાખરાના પેકેટ તૈયાર થઈ જાય પછી તેને ટેમ્પામાં ભરીને શહેરમાં સપ્લાય કરવા માટે એક નવો યુવાન કામ ઉપર આવ્યો હતો. કારણ કે એમાં સ્ત્રી કામ ન કરી શકે, ગાડી ચલાવવાની હોય. એટલે તેનું નામ વિજય હતું. મિત્રો, વિજય આશરે 30 વર્ષનો, ઊંચો, કસરતી શરીરવાળો અને મુખ પર હંમેશા નમ્ર સ્મિત રાખનારો છોકરો હતો. અને તે બાજુના ગામનો જ હતો. અને તેના ઘરની પણ આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે આ માલ સામાન ફેરવવાનું કામ કરતો હતો. અને મજબૂરીમાં એને આ કામ કરવું પડતું હતું. ન કરવું હોય તો પણ કરવું પડે મિત્રો, મજબૂરી હોય એટલે. હવે જ્યારે વિજય માલ લેવા ગૃહ ઉદ્યોગની ઓરડીએ આવતો હતો, ત્યારે તે ખૂબ જ સહનશીલતાથી મારી તરફ જોતો હતો. તેની આંખોમાં એક અજીબ જ આદર અને ગંભીરતા હતી. અને બપોરે જ્યારે અમે બધી સ્ત્રીઓ કામની વચ્ચે વિરામ લઈને ભાતું ખાવા બેસતી હતી, ત્યારે વિજય પણ ત્યાં જ એક ખૂણામાં શાંતિથી બેસીને પોતાનું ટિફિન જમતો હતો. કારણ કે બપોરનો ટાઈમ હતો, એટલે ભૂખ તો લાગે જ મિત્રો, કામ કરીએ એટલે. મિત્રો, તે ક્યારેય બિનજરૂરી વાતો નહોતો કરતો કે ન તો કોઈની છેડતી કરતો. તે પોતાની મર્યાદામાં રહીને બસ ક્યારેક મારી સામે જોઈને એક મીઠું એવું સ્મિત આપતો હતો. અને ત્યારે પણ મને એ બધું જોઈને ખૂબ જ આનંદ થતો હતો અને હું મનોમન જ ખુશ થતી હતી. અને તેની આ શાલીનતા અને સભ્યતા જોઈને મારા દિલમાં કેટલા બધા વર્ષો પછી આ આશાનો દીવો પ્રગટ્યો હોય એવું મને લાગતું હતું. અને એક દિવસ તો એવું બન્યું હતું કે પાપડનો ઘણો મોટો ઓર્ડર હોવાથી બધી સ્ત્રીઓ વહેલી સવારે કામ પતાવીને પોતપોતાના ઘરે જતી રહી હતી, કારણ કે કામ પૂરું થઈ ગયું હતું. એટલે પણ મારું કામ થોડુંક બાકી હતું. પેકિંગનું કામ હતું ને એ હોવાથી થોડુંક, એટલે હું રોકાઈ ગઈ હતી. વિજય પણ માલ ભરવા માટે મોડો આવ્યો હતો. અને ત્યારે મિત્રો, એ સમય અમારા માટે ખૂબ જ ખાસ હતો, કારણ કે આખા ગૃહ ઉદ્યોગ કેન્દ્રમાં માત્ર હું અને વિજય જ હતા. અને બહાર ધીમો ધીમો વરસાદ વરસી રહ્યો હતો. હું કબાટમાંથી ખાખરાના પેકેટ કાઢી રહી હતી. ત્યાં જ મારો પગ લપસ્યો અને હું પડવાની જ હતી કે વિજયે દોડી આવીને મને પકડી લીધી હતી અને મને પડતા બચાવી લીધી હતી. અને તેના મજબૂત હાથોનો સ્પર્શ થતાં જ મારા આખા શરીરમાં એક જણજણાટી દોડી ગઈ હતી. અમે બંને થોડીક ક્ષણ માટે એકબીજાને જોતા જ રહી ગયા હતા, કારણ કે ત્યાં બીજું કોઈ હતું જ નહીં, ફક્ત અમે બંને જ હતા. અને વિજયે ધીમેથી મને સંભાળી હતી અને મારો હાથ પોતાના હાથમાં જ રાખ્યો હતો. તેણે ખૂબ જ ગંભીર અને નમ્ર અવાજે મને પૂછ્યું હતું કે ભૂમિ,
ભૂમિ, મેં જોયું છે કે તમે આખો દિવસ આટલી બધી મહેનત કરો છો, પણ તમારી આંખોમાં ભારે એકલતા મને દેખાઈ રહી છે, એટલે કે તમે એકલા છો એવું મને લાગે છે. શું તમે ક્યારેય કોઈને તમારો સાથી બનાવવાનું નથી વિચાર્યું, કે તમને એવો વિચાર નથી આવતો? તેના મોઢેથી આ વાત સાંભળીને મારી આંખો પણ ખરેખર મિત્રો ભરાઈ આવી હતી, અને ત્યાર પછી મેં નજર નીચી કરીને કહ્યું હતું, વિજય, હું એક વિધવા સ્ત્રી છું, અને મારું નસીબ જ એવું છે કે હવે ફરીથી ઘર વસાવવાનું મારા નસીબમાં ક્યાં છે. હવે મને કોણ અપનાવે? ત્યાર પછી ભૂમિ સાથે જે થયું હતું એ તમે સાંભળશો તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે. છેલ્લે સુધી જરૂરથી સાંભળજો. વિજય મારો હાથ વધુ મજબૂતીથી પકડ્યો હતો અને મારી આંખોમાં જોઈને કહ્યું હતું, હું તમારા ભૂતકાળોને ભૂલીને તમને આખી જિંદગી આદર, સન્માન અને પ્રેમ આપવા માટે તૈયાર છું. જો તો તમે શું કરશો? મારો હાથ પકડશો આખી જિંદગી? મને તમારા વિધવા હોવાથી કોઈ જ વાંધો નથી. મને તો બસ તમારા ગુણ અને સ્વભાવ ગમે છે, અને તમે મને ખૂબ જ પસંદ છો, એટલે મને તમારાથી પ્રેમ છે. મિત્રો, તે સમયે આસપાસ કોઈ જ ન હતું, બસ પવનનો અવાજ હતો, અને મારા મનની બધી જ મૂંઝવણ હવે દૂર થઈ ગઈ હતી, અને મેં મારો હાથ તેના હાથમાં જ રહેવા દીધો હતો. આ ઘટના પછી અમારા બંનેના મનમાં એકબીજા માટે આદર ખૂબ જ વધી ગયો હતો, અને ધીમે ધીમે પ્રેમ પણ વધી રહ્યો હતો, અને હું પણ ખૂબ જ ખુશ થઈ રહી હતી, કારણ કે મને સાથી મળી ગયો હતો. અમારે બજારમાં મળવા જવાની કે એકાંત શોધવાની કોઈ જરૂર ન હતી, કારણ કે અમારો પ્રેમ એકદમ પવિત્ર હતો. અને બીજા જ દિવસે ગૃહ ઉદ્યોગના માલિક, જે ગામના ખૂબ જ પ્રતિષ્ઠિત વડીલ હતા, એટલે કે મોટા માણસ હતા, ત્યાં આવ્યા. ત્યારે વિજય હિંમત કરીને મારી હાજરીમાં જ તેની સામે આખી બધી જ વાત મૂકી હતી, અને વિજયે માલિકને હાથ જોડીને કહ્યું હતું કે સાહેબ, હું ભૂમિના ભૂતકાળોને અપનાવીને તેમને આખી જિંદગી ખુશ રાખવા માંગુ છું, એટલે કે મારે તેમની સાથે લગ્ન કરવા છે, અને એમની સાથે આખી જિંદગી વિતાવવા માંગુ છું. જો તમારી પરવાનગી હોય તો હું તેમના પરિવાર સાથે વાત કરું. માલિક વિજયની આ પ્રમાણિકતા જોઈને ખૂબ જ રાજી થઈ ગયા હતા, એટલે એ ખુશ થઈ ગયા હતા. તેમણે તરત જ મારા પિતરાઈ ભાઈઓ અને પરિવારોને સાંજે ગૃહ ઉદ્યોગની ઓફિસ પર બોલાવી લીધા હતા, અને ત્યાર પછી વિજય મારા ભાઈઓ સામે પણ એટલી જ નમ્રતાથી વાત કરી હતી, અને પોતાનો પક્ષ રાખ્યો હતો, અને કહ્યું હતું કે હું કોઈ ખોટો ખર્ચ કે આડંબર કરવા નથી માંગતો, એટલે હું તમારી બહેનને પૂરા સન્માન સાથે મારા ઘરે લઈ જવા માંગુ છું, અને એમની સાથે લગ્ન કરીને આખી જિંદગી હું એમની સાથે વિતાવવા માંગુ છું. અને હું મારા ભાઈઓ, જે મારા ભવિષ્યને લઈને ચિંતિત હતા, તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા, અને ત્યાર પછી તેમણે પણ વિજયનો હાથ પકડીને આ સંબંધ માટે મંજૂરી આપી દીધી હતી. મિત્રો, ત્યારબાદ કોઈ દોડધામ કે વધારે સમય બગાડ્યા વગર, એટલે કે અમે એ જ અઠવાડિયાની અંદર અમે લગ્ન કરી લીધા હતા, એટલે ગામના મંદિરમાં જઈને સાદાઈથી પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ગૃહ ઉદ્યોગની બધી બહેનો અને માલિકે પણ ત્યાં હાજરી આપી હતી, એટલે કે હાજર રહીને અમને આશીર્વાદ આપ્યા હતા. અમે બંને પણ હવે ખૂબ જ ખુશ હતા, કારણ કે અમને બંનેને સાથી મળી ગયા હતા. લોકોએ શરૂઆતમાં થોડીક વાતો કરી હતી, પણ વિજયે હંમેશા દિવાલ બનીને મારું રક્ષણ કર્યું, અને સમાજ સામે મારું સન્માન જાળવ્યું હતું. લગ્ન પછી અમે બંને ગૃહ ઉદ્યોગમાં જ સાથે કામ ચાલુ રાખ્યું હતું, અને આવી જ બીજી નવી દરરોજ વાર્તાઓ સાંભળવા માટે અમારી આ ગુજરાતી વાર્તા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને હા મિત્રો, બેલ આઇકનને ઓલ ઉપર જરૂરથી સેટ કરજો, જેથી કરીને નવા વિડીયોનો મેસેજ સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો, આવતીકાલે ખાસ વાર્તા આવવાની છે, તો જોવાનું ના ભૂલતા. સૌથી પહેલાં તમે જોઈ લેજો, એટલે બેલ આઇકનને ઓલ ઉપર સેટ જરૂરથી કરી દેજો. મિત્રો, સૌથી પહેલાં તમને મળી જશે. વિજય માલ સપ્લાય કરવાનું મોટું કામ સંભાળતો હતો, અને હું અહીંયા મેનેજમેન્ટ જોતી હતી. અમે બંને એ દિવસ રાત મહેનત કરીને પૈસા બચાવ્યા હતા. 2 વર્ષ પછી અમારા માલિકના સહયોગથી જ અમે અમારો પોતાનો એક નાનો એવો ગૃહ ઉદ્યોગ ધીમે ધીમે શરૂ કર્યો હતો, અને આજે અમારી નીચે ગામની બીજી 5 જરૂરિયાતમંદ સ્ત્રીઓ પણ રોજગારી મેળવે છે, એટલે કે દાહડી ઉપર કામ કરે છે, એમનું પણ ઘર ચાલે છે. ઈશ્વરે અમને એક સુંદર દીકરો આપ્યો છે, જે બિલકુલ વિજય જેવો જ છે, અને ખૂબ જ સુંદર પણ છે. આજે અમારી દુનિયા નાની છે, પણ સંતોષ અને સ્વાભિમાનથી ભરેલી છે, એટલે મિત્રો અમે હવે ખૂબ જ ખુશ રહીએ છીએ. મિત્રો, આ હતી મારી વાર્તા. મિત્રો, જિંદગીએ મને પસ્તી સમજીને છોડી દીધી, જેવી રીતે લોકો પસ્તી વાંચીને પછી ફેંકી દે છે, પણ વિજયે આવીને મને સોનું બનાવી દીધું. અને મિત્રો, તમને શું લાગે છે, એક વિધવા સ્ત્રીએ ગૃહ ઉદ્યોગ કે મહેનત કરીને આગળ વધવું, અને ત્યાર પછી
ફરીથી પ્રેમ કરવો અને જીવન જીવવું ખોટું છે કે સાચું? વિજય કુંવારો હોવા છતાં કોઈ જ શરત વગર મને અપનાવી તે તેની મહાનતા છે કે બીજું કોઈ પણ કંઈ કમેન્ટ કરો મિત્રો, કે તમારા બધા જ વિચાર હોય એ બધું કમેન્ટમાં લખતા રહેજો અને તમને કેવી વાર્તા જોવાનું ગમે છે એ પણ કમેન્ટ કરજો. આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કારણ કે વિડીયો બનાવવામાં મહેનત લાગે છે. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો, ધન્યવાદ. અને હા મિત્રો, જતાં પહેલાં એક વાત, આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક હતી અને તેનો કોઈ પણ જાતિ કે કોઈ પણ ધર્મ સાથે સંબંધ હોતા નથી. અને મિત્રો, આ વાર્તા ફક્ત મનોરંજન માટે જ બનાવવામાં આવે છે અને ફક્ત કાલ્પનિક રીતે જ હોય છે, એટલે કાલ્પનિક બનાવવામાં આવે છે તો કાલ્પનિક રીતે જ સાંભળજો મિત્રો. આવતીકાલે ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો.